મારું માન્યા હોત તો 2017માં કોંગ્રેસની સરકાર બેસવાની હતી। આજે મને ગૌરવ છે કે રાહુલજીના મુખેથી આજથી 9-10 વર્ષ પહેલા કહેલી બાબત આવી। ગૌરવ છે મને મારી મહેનત ઉપર, ગૌરવ છે મને મારા અભ્યાસ ઉપર, ગૌરવ છે મને મારી ઉઘરાણી યાત્રા ઉપર। નમસ્કાર મિત્રો, હું કરશન બાપુ ભાદરકા। આજે રાહુલ ગાંધીજીએ જે એક વાત કરી કે કોંગ્રેસને મજબૂત કરવા માટે 30-40 લોકોને કદાચ ઘર ભેગા કરવા પડશે તો કરીશું। આજે એમને જે સૂઝ્યું છે એના આધારે મને એવું લાગ્યું કે મારે એક રજૂઆત કરવી છે। જે વાત મેં રાહુલજીને અને પ્રદેશ કોંગ્રેસને 2016માં એટલે લગભગ 10 વર્ષ પહેલા કહી હતી। 2014માં જે વચનો આપીને મોદી સાહેબે સરકાર બનાવી હતી એ વચનોની ઉઘરાણી કરવા માટે ત્યારે હું કોંગ્રેસમાં હતો। 2016માં ગુજરાતના 33 જિલ્લાઓમાં મેં ઉઘરાણી યાત્રા કરી હતી અને 22 દિવસમાં હું ગુજરાતના 33 જિલ્લાઓમાં ફર્યો હતો કોંગ્રેસ માટે, કોંગ્રેસને મજબૂત કરવા માટે। એના આધારે મેં એમનો એક ઉઘરાણી યાત્રા 2016નો રિપોર્ટ તૈયાર કર્યો હતો। જે રિપોર્ટ મેં પ્રદેશ કોંગ્રેસને પણ આપ્યો હતો અને દિલ્હી રાહુલજીને પણ હાથોહાથ આપ્યો હતો। આજે હું એટલા માટે આવ્યો છું કે કોઈ પણ સંગઠન હોય, કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ જૂથ હોય, એમાં કાર્યકર્તાઓનો અભ્યાસ, કાર્યકર્તાઓની મહેનત ધ્યાનમાં લેવાથી કેટલો ફાયદો થાય। મારો સ્પષ્ટ દાવો છે, હું આગળ ઘણી બધી વાત કરવાનો છું કે જો આ 2016માં કોંગ્રેસ માટે જે હું સ્વ ખર્ચે દોડીને ઉઘરાણી યાત્રા કરી અને મારા રિપોર્ટ પ્રમાણે જો કોંગ્રેસ ચાલી હોત તો 2017માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનત। તારીખ 18/6/2016 થી 9/7/2016 22 દિવસમાં મેં 33 જિલ્લામાં ઉઘરાણી યાત્રા કરી હતી। ત્યારે મેં લગભગ 5380 કિલોમીટરનો રસ્તો કાપીને આ બધે હું ફર્યો હતો। સ્વ ખર્ચે મને 1,85,429 રૂપિયાનો ખર્ચો આવ્યો હતો। આ બધું કામનું નથી, મહત્વનું એ છે કે ઉઘરાણી યાત્રા પૂરી કર્યા પછી એક મેં ખૂબ મહેનત કરીને, હું MBA છું, MA છું, BEd છું, જર્નાલિઝમ ઘણું બધું ભણેલો છું, વિશ્લેષણ કરતા મને આવડે છે। જ્યાં હોય એ સંગઠનની અને એ પાર્ટીની ચિંતા કરવી એ મારો ધર્મ છે, હું પહેલેથી માનતો આવ્યો છું। હવે એ સમયે કયા જિલ્લામાં કેટલી મહેનતની જરૂર છે એ બધું જ મેં આ જે તે સમયે આજથી 9-10 વર્ષ પહેલા પાર્ટીને આપ્યું હતું। મીડિયાના મિત્રોને આ રિપોર્ટ જોતો હોય તો યાદ કરજો, કોપી હું તમને મોકલી દઈશ। ફરીથી કહું છું કે આ હું એટલા માટે કહું છું કે કોઈ પણ સંગઠન હોય, કોઈ પણ ગ્રુપ હોય, કોઈ પણ પાર્ટી હોય, એમાં જે પાર્ટી પ્રેમી, સંગઠન પ્રેમી, ગ્રુપ પ્રેમી વ્યક્તિઓ કે જે દિલથી મહેનત કરતા હોય, અભ્યાસુ હોય, એ લોકોની વાત ધ્યાનમાં ટોપ લોકોએ લેવી જોઈએ। એ આજે કહેવાનો સમય આવ્યો છે, કારણ કે એ મેં ત્યારે રાહુલજીને અને પ્રદેશ કાર્યાલયમાં પણ કહ્યું હતું। રિપોર્ટમાં એક વાત નથી લખી, પણ મેં નથી લખી એવી વાત ત્યારે પણ કરી હતી કે આખા ગુજરાતમાંથી 129 લોકોને સાયલન્ટ કરી દેવામાં આવે તો 2017માં સરકાર બને એમ છે। ઘણું બધું એવું છે। બીજી એક વાત મારે મહત્વની એ કરવી છે કે રિપોર્ટમાં એક બાબત એવી છે કે યાત્રામાં જિલ્લા મથકે નોંધની હાજર વ્યક્તિઓ, કે જિલ્લા વાઇઝ હું ગયો હતો ત્યાં નોંધની વ્યક્તિ કે જે પાર્ટી માટે, પાર્ટીના નેતા હોય અને દોડતા હોય એવી વ્યક્તિ કોણ, તો એ લિસ્ટ હું આજે જોઉં છું તો એ લોકો ત્યારે દોડીને પાર્ટી માટે ઉઘરાણી યાત્રામાં એક અભ્યાસના હેતુ માટે આવ્યા હતા। બહુ લાંબુ લિસ્ટ છે એટલે વિડીયોમાં હું તમને નહીં કહી શકું એમ, પણ મેં હમણાં પાછું જોયું તો અત્યારે જે 16માં નોંધની વ્યક્તિ તરીકે જે તે પોતાના જિલ્લા સ્થળમાં હાજર હતા એ આજે કોંગ્રેસમાં નથી। હું તમને દેવભૂમિ દ્વારકાથી શરૂ કરું તો ત્યારે ત્યાં નોંધની વ્યક્તિઓમાં ઘનશ્યામભાઈ ઠક્કર, PS જાડેજા, મુળુભાઈ કંડોરિયા, પાલભાઈ આંબલિયા, મેરામણભાઈ ગોરિયા, જીવાભાઈ કનારા, યાસીનભાઈ ગંજણ, શ્રીમતી મિત્તલબેન ગોરિયા આટલા હતા। તો આજે કોંગ્રેસમાં કેટલા છે? જો એ લોકો ત્યારે એટલા એક્ટિવ હતા એની નોંધ પણ રિપોર્ટમાં લેવામાં આવી હતી। આજે એમાંથી ઘણા ભાજપમાં છે અથવા તો બીજી પાર્ટીઓમાં છે, આમ આદમી પાર્ટીમાં છે। હું પોતે ઉઘરાણી યાત્રા કરનારો પણ આમ આદમી પાર્ટીમાં છું। જામનગરમાં નોંધની વ્યક્તિમાં એક જ નામ હતું, ધર્મેન્દ્રસિંહ જાડેજા, એ અત્યારે ક્યાં છે આપને બધાને ખબર છે। મોરબીમાં બ્રિજેશભાઈ મેરજા, એ અત્યારે કઈ પાર્ટીમાં છે ખબર છે। આ બધું હું એટલા માટે કહું છું કે પોરબંદરમાં રામદેવભાઈ મોઢવાડિયા, ગીર સોમનાથમાં શ્રી ભગવાનભાઈ બારડ, શ્રીમતી ઉષાબેન કુસકિયા, શ્રી ભગુભાઈ વાળા,
આ દરેક જિલ્લા વાઇઝ 33 જિલ્લાનો આખો મેં રિપોર્ટ આપ્યો હતો અને કહ્યું હતું કે પાર્ટીમાં કયા જિલ્લામાં કેટલી મહેનતની જરૂર છે, કેટલા સંગઠનની જરૂર છે, ડિસ્ટ્રિક્ટ વાઇઝ યુનિટી રિક્વાયરમેન્ટ કે યુનિટીની ક્યાં કેટલી જરૂર છે. તો એ પણ મેં આખો સરસ રિપોર્ટ એક સામાન્ય માણસ સમજી શકે એ રીતનો તૈયાર કર્યો હતો. વિશેષ આખા રિપોર્ટનું જે સંક્ષિપ્ત છે એ સંક્ષિપ્ત હું વાંચીને જણાવું. એમાં મેં ખાલી એક વાતનો ઉલ્લેખ પાર્ટી પ્રોટોકોલને લીધે નહોતો કર્યો. જે 129 નામ હતા કે 129 લોકોને પાર્ટીમાંથી હટાવવામાં આવે અથવા તો એકદમ સાયલેન્ટ કરી દેવામાં આવે તો 2017માં એ પણ આમાં લખ્યું છે. સંક્ષિપ્તમાં એ હતું કે પાર્ટીની દરેક પાંખ વચ્ચે હકારાત્મક સંકલન ખૂબ જરૂરી છે. ફરીથી કહું છું કે 2016નો આ રિપોર્ટ છે જે મેં રાહુલજીને આપ્યો હતો, પ્રદેશ કોંગ્રેસને આપ્યો હતો. હું સંક્ષિપ્ત જે આખા રિપોર્ટનું નિચોડ છે એ તમને કહું છું કે પાર્ટીની દરેક પાંખ વચ્ચે હકારાત્મક સંકલન ખૂબ જરૂરી છે. હું અથવા કોઈ નહીં આવું માનનારા નેતાઓ પર કડક અને પરિણાત્મક કાર્યવાહી કરવી જોઈએ. જે આજે 10 વર્ષ પછી એ વાત ગળે ઉતરી છે. મુદ્દાઓ સાથે લોકો સુધી પહોંચવાની જરૂર છે. ગુજરાતમાં ગમે આ કાર્યક્રમમાં ફોટા પાડો, જિલ્લા વાઇઝ તો એ ફોટામાં 10 લોકો જ ફિક્સ હોય, 11મું માણસ જોવા ના મળે, લોકો સુધી ન જઈએ તો લોકશાહીમાં ન ચાલે, લોકો મત ના આપે. જે તમે અનુભવેલું છે. કોણ કયા નેતાને સ્વીકારે છે એ કરતા બધા જ પાર્ટીને સર્વોચ્ચ માની સ્વીકારે એ પાયાની જરૂરિયાત છે. આ પણ એક સંક્ષિપ્ત આખા રિપોર્ટના જે સંક્ષિપ્તમાંનો એક પોઈન્ટ હતો. એક જૂથ થઈને યોગ્ય ઉમેદવારોની પસંદગી સાથે 2017ની વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરવામાં આવે તો ગુજરાતમાં કોંગ્રેસને 98 થી 108 સીટ મળી શકે છે. પછી જે 129 લોકોને હટાવવાની વાત મેં રિપોર્ટમાં પાર્ટી પ્રોટોકોલને લીધે નહોતી કરી. હવે મારે વાત એ કરવી છે કે જો જે તે સમયે આજે રાહુલજીએ જે 30-40 લોકોને બેસાડી દેવા પડશે તો બેસાડીશું, જે કડકાઈવાળી વાત કરી ગમી, પણ મને આનંદ થાય કે 2016માં મારી મહેનત, હજારો કિલોમીટરનું ટ્રાવેલિંગ, 33 જિલ્લામાં જે ઉઘરાણી યાત્રા કરી, એકલા હાથે તાકાતથી લડ્યો. જે તે જિલ્લામાં મીડિયાએ પણ મને ઘણો સાથ દીધો. જે તે જિલ્લાના આખું લિસ્ટ છે કયા જિલ્લામાં કયા નોંધની વ્યક્તિએ મને આપ્યું. આજે એમાં 50% લગભગ પાર્ટીમાં નથી. મારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ સાહેબ, સંગઠન હોય, પાર્ટી હોય, રાજકીય હોય, સામાજિક હોય, શૈક્ષણિક હોય, કોઈ પણ જૂથ ગ્રુપ હોય, એમાં ખરેખર જે બે વાત જાણે છે, ખરેખર જે સ્ટ્રેટેજી શું છે અને કઈ સ્ટ્રેટેજી ક્યાં અસર કરે, કઈ રીતે કરે, જે હ્યુમન સાયકોલોજી જાણે છે એની વાતને નોંધ લેવી જોઈએ. ખાલી વાતને ના નોંધ લો તો કમસે કમ આટલો રિપોર્ટ તૈયાર કરીને, અભ્યાસ કરીને કોઈ તૈયાર કરતું હોય તો ત્યાં ખોટી નેતાગીરીના નશામાં આવ્યા વગર એ વ્યક્તિની નોંધ લેવી જોઈએ. તો 100% પરિણામ આવે. આજે મને ખુદને ખૂબ આનંદ થાય છે કે 10 વર્ષ પહેલા મારી વાત, હું પ્રદેશ પ્રમુખ નહોતો, હું કેન્દ્ર લેવલનો નેતા નહોતો, એટલે કદાચ મારી વાત નહીં માનવામાં આવી હોય અથવા તો મારો રામ જાણે કયા કારણથી આ રિપોર્ટને નોંધ ના લેવામાં આવી. પણ મને ખૂબ આનંદ થાય છે આજે. એટલા માટે હું આ એક મેસેજ જાહેર કરું છું કે 2016માં આજથી 9-10 વર્ષ પહેલા જે મેં કહ્યું હતું એ આજે રેલો આવ્યો, ફરજિયાત કરવું પડ્યું. આમાંથી દરેક સંગઠને અને દરેક પાર્ટીએ શીખવાની જરૂર છે કે કોઈ અભ્યાસુ, દોડતો, પાર્ટી પ્રેમી, બેનર પ્રેમી વ્યક્તિ હોય, ખરેખર બે વાત જાણતો હોય તો એની વાત ધ્યાનમાં લેવી, એને નજરઅંદાજ ન કરવો. બધાને આ બાબતે ધ્યાન દોરતા મને ખૂબ આનંદ થાય છે. રિપોર્ટમાં તો ખૂબ ઊંડાણમાં લખેલું છે મેં મારી રીતે. બધું આમાં કઈ મારું થિયરિકલ નથી. જ્યાં જેટલું અભ્યાસ છે, માનો કે ટોપ 10 ડિસ્ટ્રિક્ટ તો સુરતને 95 આઉટ ઓફ 100, પોરબંદર 85 આઉટ ઓફ 100. આ રીતનું આખું લિસ્ટ છે 33 જિલ્લાનું. ડિસ્ટ્રિક્ટ વાઇઝ આઉટપુટ શું છે એ પણ 33 જિલ્લાનું છે. પણ જે તે સમયે મારી મહેનત ઉપર પાણી ઢોળ કરવામાં આવ્યું હતું, કોઈ નોંધ નહોતી લીધી, કારણ કે એમાં ઘણા પેટમાં પાપવાળા લોકોનું પાપનો ગળો ખુલ્લો પડી જાય એમ હતો, જે આજે 10 વર્ષે સૂઝ્યું. આવું બધું હું શું કામે કહું છું એનો સ્પષ્ટ જવાબ એ છે કે કોઈ પણ માણસે મહેનત કરી હોય ને, મેં જે તે સમયે મહેનત કરી હતી ત્યારે નોંધ નહોતી. એ સમયે જે મીડિયાવાળાઓએ અને જે મારા ભાઈઓએ, જે કોંગ્રેસી, ત્યારે હું કોંગ્રેસમાં હતો, કોંગ્રેસી મિત્રોએ અને લોકોએ મને સહકાર આપ્યો, એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને 10 વર્ષે તો 10 વર્ષે રાહુલજીને પ્રત્યક્ષ પરોક્ષ મારી ઉઘરાણી યાત્રા સ્વીકારવી પડી અને જાહેરમાં બોલવું પડ્યું કે 30-40, મેં તો 129નું નામ આપ્યા હતા, પણ 30-40ને હટાવવા પડશે તો હટાવીશું. મને આનંદ છે મારા અભ્યાસ ઉપર, મને આનંદ છે મારી મહેનત ઉપર.